નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર ખોડિયારનગર પાસે ઉડાના મકાનો આવેલા છે। દબાણ શાખા દ્વારા નિર્માણ થઈ રહેલ મંદિર તોડવામાં આવ્યું, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જોગણી માતા અને રામદેવ પીર મંદિર પાલિકાની દબાણ શાખા દ્વારા તોડાતા સ્થાનિકો વિરોધ સાથે પાલિકાની ટીમ સાથે અને પોલીસ સાથે સ્થાનિકોની રકઝક થઈ હતી। કોર્પોરેશન દ્વારા આ મંદિરો તોડી પાડતા ઉગ્ર બોલાચાલી થઈ હતી। લોકોનો રોષ જોઈને પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ ત્યાંથી ભાગતા પણ નજરે પડ્યા। દબાણ શાખા સાથે રાખેલી પોલીસ ટીમ પણ વચ્ચે પડ્યા હતા। પછી વિરોધ ચાલુ રહ્યો। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 5-6 વર્ષથી ખોડિયારનગર વિસ્તારમાં આવાસના મકાનોમાં રહીએ છીએ। એક રૂપિયો ભેગો કરી ઘરે ઘરે જઈને રૂપિયા ઉઘરાવીને એક ટાઈમ ખાઈએ। અમે પૈસા બચાવીને અમે આ મંદિર બનાવ્યું હતું। મંદિર પાલિકાએ શું નડતું હતું કે સમજાતું નથી। જ્યારે આ વરસાદ અને પૂર્વ પાણી ભરાઈ ગયા છે ત્યારે કોર્પોરેશનને કોઈ ધ્યાન આપ્યું નહીં અને કોઈ આવ્યા નથી ને અત્યારે અમારી આસ્થાને અમારી ભક્તિને લાગણીને દુભાવવાનું કામ કરવામાં આવ્યું છે। હજુ તો મંદિર બનાવવાનું કામ શરૂ હતું ત્યાં દબાણ શાખા દ્વારા તોડી પાડતા અમારો ઉગ્ર વિરોધ છે। અમારા ઘર જ્યારે તોડી નાખ્યા તેમાં અમે જેટલો વિરોધ નથી કર્યો, પરંતુ અમારી દેવી દેવતાઓના મંદિર તોડી અમારી ભક્તિ આસ્થા દુભાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે। અમારા આવાસના તમામ લોકો રોજ પૂજા પાઠ કરે છે, માતાજીને અહીંથી આગળ બેસાડી છે, જેનાથી માતા અમારી રક્ષા કરે છે। આ મંદિર બનાવવામાં અમે સરકાર પાસે કોઈ 1 રૂપિયો લીધો નથી ને મંદિર બનાવી આપો। અમારી આસપાસ કંઈ બીજું મંદિર નથી, જેથી કરીને અમે અમારા આવાસના મકાનોમાં જેટલા જણ રહે છે તે લોકો માટે અહીંયા એક મંદિરનું નિર્માણ અમે ફંડ ઉઘરાઈને કરેલ છે, પણ નોટિસ આપી નથી। પોલીસ લઈને આવ્યા છે અને આ મંદિરને તોડી પાડવામાં આવ્યું। આ મંદિર જૂનું હતું ને હવે અમે નવું મંદિર બનાવ્યું છે। જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે અમારા વડીલને ફેટ પકડીને જીપમાં બેસાડી મંદિર પાસે દેવામાં આવ્યા અને ગેરકાયદેસર મકાનનું દબાણના કારણે વડોદરા શહેરમાં પૂર આવ્યું। કેટલાક લોકોને કરોડો લાખો રૂપિયાનું નુકસાન થયું। માલી તુજારો દબાણ તોડવાની જગ્યાએ અમારી આસ્થાને તોડે છે, યોગ્ય નહીં, પણ અમારી હાઈ પાલિકાના કર્મચારીઓને નેતાઓને લાગશે અમારા માતાજી એમને સબક જરૂર શીખવાડશે। માલી તુજારોના મકાનો બંગલાઓ જે ગેરકાયદેસર દબાણ કરેલ છે તે કોર્પોરેશનને દેખાતું નથી। તેઓ પાસે રૂપિયા છે, અમારી પાસે રૂપિયા નથી, ત્યારે અમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને અમારી માંગણી છે કે આ મંદિર બનાવવાની પરમિશન પણ આપે અને સરકાર જ બનાવી આપે। પાલિકાએ તોડ્યું છે અને આ જગ્યાનું મંદિર પાછું બનાવી આપવામાં આવે। પાલિકાની દબાણ શાખાની ટીમના અધિકારીઓનું કહેવું છે કે આ મંદિર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલું છે, જેની અંદર વારંવાર ફરિયાદ મળી હતી। તે કારણે આજરોજ પાલિકા તંત્રની દબાણ શાખા અને પોલીસની ટીમ સાથે રાખી ગેરકાયદેસર દબાણ તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકોએ વિરોધ કરતા થોડી રકઝક થઈ, પરંતુ પોલીસ સાથે હવે મામલો થાળે પડ્યો હતો અને દબાણને દૂર કરવામાં આવ્યા। ખોડિયારનગર વાઇટોડા છે અને અમે અહીંયા ઉડા 44 5-6 વર્ષથી અહીંયા રહીએ છીએ। અમે 1-1 રૂપિયો ભેગો કરી અને બધાના ઘરે ઘરે જઈ અને માફી માંગીને પૈસા ભેગા કર્યા। દિન રાત તાપ તડકામાં ઊભા રહી અને અમે ઘર બનાવડાવી ભૂખ્યા તરસે અને આજે મંદિરો તોડી નાખ્યા। જોગણી માનું આટલું નાનું મંદિર એમને શું નડતું હતું અને આટલું પાણી ભરાઈ જતું હતું। પાણી ભરાઈ જાય ત્યારે અમે સરકાર જોવા નહીં આવતી, ખાવા પીવાનું કશું અમને હાલતી નહીં। આજે અમે જવાન છોકરીઓ છે, જવાન વહુઓ છે, તો બધી દર્શન કરવા મંદિરે જાય કે પૂજા પાઠ કરવા માટે, તો પૂજા પાઠ કરવા છોકરીઓ વહુઓ જાય કે નહીં, તો અમારા ઘર સ્થળ એક મંદિરે જોઈએ કે ના જોઈએ? ચાલ્યા છે કે આજે સવારે અમે નીકળે તો દર્શન કરીએ, કોઈ હાજુ માદું થયું હોય તો બધા નરિયેલ ચૂંદડી લગન માટે બધા માટે મંદિર બનાવ્યું। હજુ આટલા નાના જ મંદિર બનાવે એને પહેલા તોડી નાખ્યા। હજુ 7-8 મહિનાથી આ રામાપીરનું મંદિર બનાવે। પહેલા નાના મંદિર હતા, એકદમ નાના મંદિર હતા, તો આ લોકો વિચાર કે થોડાક મોટા કરી એમાં બધા કૂતરા બિલાડ પેસા અને તૂટી ગયેલું, એની નીચે ઉંદેડા જાય તેને પોલું થઈ ગયેલું એટલે મંદિર બેસી ગયું। એટલે આ લોકો
ઊંચું કર્યું, એમાં ઊંચું કરી તૈયારીમાં આવે એવું કે છે આગળથી નોટિસ આવી. તમને નોટિસ કોને આપી? જેને નોટિસ આપી એનું અમને લખાણ કેમ નહીં આપતા? અમને લખાણ આપવું જોઈએ ને, જેને કે ભાઈ આ વ્યક્તિએ નોટિસ આપી તો એને લખાણ જોઈએ ને. ના, અમને છે ને નોટિસ પણ નહીં આપી, કોઈ જેને આ કમ્પ્લેન કરી છે એ પણ નહીં બતાવતા, અને ડાયરેક્ટ અને ના મીડિયા વાળા બોલાય ન કઈ, ખાલી પોલીસ લઈને સીધા મંદિર તોડ નાખે. આવું ના ચાલે. કોઈને દરેક ખૂણામાં બધા ઉડામાં મંદિર છે. આ કોને આપી કમ્પ્લેન? જેને મારું નામ રતનબેન, આ ઉડામાં કમ્પ્લેન આપી અમારે